તો મિત્રો એક સીનમાં તમને અહીંયાથી સીન જોવા મળે છે, એમાં જે ઓઢણી પડે છે ત્યારે તમને આ બેકગ્રાઉન્ડ જોવા મળ્યું હતું. એક સીનમાં તમને અહીંયાથી પણ સીન જોવા મળે છે, જો કે લોકેશન તમે જોઈ શકો છો, જબરદસ્ત સીન તમને અહીંયાથી જોવા મળવાનું છે. નમસ્કાર મિત્રો, હું છું આપણું જે ચાવડા ને અત્યારે આપણે વાત કરવાની છે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરનું ધમાકેદાર ફિલ્મ મેં તો ઓઢી ચુંદડી તારા નામની. તો એ ફિલ્મમાં તમે એક સીન જોયું છે, એટલે કે જે હિરોઈન બતાવે છે પ્રિનલબેન ઓબેરોય અને વિક્રમભાઈ, તો બંને એક મંદિરે જતા હોય છે અને મંદિર આગળ એક જે ઓઢણી એવું કરતા હોય છે અને ઓઢણી નીચે પડી જાય છે, એવું સીન હતું. અને જે દર્શન કરતા હોય છે એક મંદિરમાં અને ત્યારબાદ ઓઢણી નીચે પડી જાય છે, તો એને લેવા માટે વિક્રમભાઈ કૂદે છે, એવું સીન હતું. જે સીન તમે અહીંયા સાઈડમાં જોઈ રહ્યા છો, તો એ જ સીનની તમને અત્યારે વાત કરવાનો છું. તો લોકેશનની વાત હું લાસ્ટમાં કહી દેવાનું છે, કારણ કે લોકેશન તો તમને ખબર હશે કે જે આ બાજુના લોકો છે એમને ખબર હશે કે ક્યાંનું સીન છે, જે આપણી સાઈડના જે મિત્રો છે એમને ખબર નહીં હોય કે ક્યાંનું સીન છે. તો બતાવવાનું છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને જો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફેસબુકને ફોલો જરૂર કરજો. તો મિત્રો આ એ સીન હતું, તમે જોઈ શકો છો. અને આ એ મંદિર છે જ્યાંથી ઓઢણી નીચે પડે છે. તો પહેલો સ્ક્રીનશોટ તમને અહીંયાથી બતાવું છું, પછી આપણે ઉપર જઈશું. તો પેલો ઉપરનો ડુંગર તમે જોઈ શકો છો સામે, જો કે બહુ ઊંચો છે. પેલો પથ્થર તો છે જ લબડી રહ્યું લાગે છે, અને એ પાર્કિંગ એરિયા છે. આજે એક સીન અહીંનું છે કદાચ એવું લાગે છે, પણ મને થોડુંક ડિફિકલ્ટી છે, કારણ કે સ્ક્રીનશોટ મેચ નહીં થતો એમ. કદાચ બીજી સાઈડથી લેવામાં એવું બની શકે, ત્યાં જઈને પછી વાત કરીશું. એકવાર આ બાજુ જઈએ આપણે. આ પાર્કિંગ છે, આ બાજુ પણ આપણે ઉપર જવાનું છે. ઉપર એક સીન છે આપણું, બાકી અહીંથી સીન લેવામાં આવ્યું છે. ફરક પડ્યો છે, ઉપરનો શેડ નવો થઈ ગયો છે, રેલિંગ છે નવી થઈ ગઈ છે, અને આ જગ્યા પર છે આ બધું બદલાઈ ગયું છે. આ પતરા બધું નવું થઈ ગયું છે. બાકી અહીંયાથી સીન લીધું છે, સામેથી પેલું ઓઢણીવાળું જે સીન હતું ને ત્યાંથી લીધું હતું, એટલે ત્યાંથી જે કૂદકો મારી નીચે પડે છે ને એવું સીન અહીંયાથી હતું. તો જઈશ આપણે ઉપર જઈને બતાવું તમને. બાકી આ સ્ક્રીનશોટમાં તમે જોશો તમને આ રીતનું બેકગ્રાઉન્ડ જોવા મળે છે. તો મિત્રો આ સીડી જોયા પછી એવું લાગ્યું કે ચોટીલા જતા હોય એવું લાગે છે, એટલે કે તમે જન હનુમાન જાઓ છો તો પણ તમને આવું સીન જોવા મળે છે. બાકી તમે લોકેશન જોઈ શકો છો, જબરદસ્ત સીન તમને અહીંયાથી જોવા મળવાનું છે. અને મિત્રો ઘણા ટાઈમથી ટ્રાય કરતો તો આ લોકેશન પર આવવાની, પણ સક્સેસ નહોતું થતું, કારણ કે લગભગ ઘણા ટાઈમથી મેં ટ્રાય કર્યું. તમને બધાને ખબર છે, મેં આગલા વિડીયોમાં કહી ચૂક્યો છું. અને એવું છે કે આ વિડીયો ઘણી લાંબી થઈ જવાની છે, એટલે આનો પાર્ટ 2 આવવાનો છે. અને એમાં તમને બીજી જે એક સીન તમે જોયું હોય કે હિરોઈનને બંને છે વિક્રમભાઈને ઊભા છે, ઓબલા આગળનું જે સીન બતાવે છે એ સીન અહીંયાથી નીચે છે, એ પણ તમને બતાવવાનું છે, પાર્ટ 2માં બતાવવાનો છું. તો અત્યારે તમને જે સ્ક્રીનશોટ મેં તમને આગળ બતાવ્યા છે એ સ્ક્રીનશોટ બતાવવાનો છું. તો વિડીયો છેલ્લે સુધી જશે તો તમને 100% મજા આવવાની છે, કારણ કે આવા જબરજસ્ત લોકેશન હવે આપણી ચેનલ પર જોવા મળવાના છે. અને ધમાકેદાર વિડીયોઝ હવે ચાલુ થઈ ગયા છે અને આવતા રહેવાના છે. તો આવી ગયા છે આપણે મેન મંદિરે, અને હવે તમને આગળથી બતાવું. તો મિત્રો આ મંદિર છે, જે લોકેશન તમને લાસ્ટમાં કહી દેવાનું છું. બાકી તમે નીચેનો વ્યૂ જોઈ શકો છો, અને સામે પણ આપણે જવાનું છે, ઘણું બધું ચાલવાનું છે. તો કે આ લોકેશન આવ્યો ત્યારે જ મને ખબર હતી ઘણું બધું ચાલવાનું છે. અને આ ગેટ છે, જે ઉપરની સાઈડનો ગેટ છે, મંદિરનો ગેટ છે. તો અહીંયાથી આપણે પહેલાં અંદર જઈશું અને અંદરથી તમને બતાવવાનું છે. જો કે લોકેશન તો તમને બધાને ખબર હશે, ઘણા મિત્રોને ખબર હશે. તો અહીંયાથી પહેલાં આપણે આ બાજુ જઈશું, કારણ કે જે એક સીન લેવામાં આવ્યું છે અહીંયાથી અંદરનું સીન લેવામાં આવ્યું છે, જે વિક્રમ ઠાકોર અને પ્રિનલબેન બંને જે દર્શન કરતા હોય છે એમને તમને આ સીન જોવા મળે છે. તો તમે જોઈ શકો છો ગેટ અત્યારે બંધ છે, પણ ખોલીને અંદર જવાનું છે, તો હું તમને બતાવું આગળ જઈને. તો જોઈ શકો છો તમે પથ્થરની નીચે બનેલું મંદિર છે. આ પથ્થર છે અહીંયા, ને આ જોઈ શકો છો તમે, આવું સીન બતાવવામાં આવે છે. જોકે આ કદાચ પછી બનાવી દીધું છે, બાકી પહેલાં શૂટિંગ વખતે આ નહોતું, ત્યાં આગળથી શૂટિંગ લીધું હતું. એટલે કે આ બનાવવું પડી ગયું છે, પેલું બધું તો ઓકે જ છે બધું. તો મિત્રો મંદિરની સામે જ આ ધૂણો આવેલો છે, તમે જોઈ શકો છો. અને મિત્રો બેકગ્રાઉન્ડમાં જે અવાજ આવી રહ્યો છે અત્યારે, એ તમે થોડું ઇગ્નોર મારી દેજો, કારણ કે અત્યારનું જે વોઇસ ઓવર કરી રહ્યો છું રાત છે, અને રાત્રે હું આ વોઇસ ઓવર કરી રહ્યો છું એટલા માટે. તો આપણું જે મેન સીન છે અહીંયાનું સીન છે, તો તમને ત્યાંથી બતાવવાનો છું. બાકી જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો એથી જે મેન સીન છે એ આ સીન છે, તો તમને અહીંયાથી વિડીયોમાં આગળ બતાવું છું. આ જગ્યા પરથી સીન લીધું છે. તો મિત્રો આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે, અને શેડ નવો થઈ ગયો છે,
અને હું તમને એક સીન બતાવું ને તો આ જગ્યા પર પરફેક્ટ કે સીનરું છે આ જગ્યા પર, અને એમાં તમે જોશો ને તો આવું પણ તમને જોવા મળે છે. આ કટિંગ જુઓ તમે, આ બંને કટિંગ તમને સ્ક્રીનશોટમાં જોવા મળે છે. બાકી અહીંયાથી એ સીન લીધું હતું અને પાછળ પેલો ડુંગર દેખાતો હતો જે આ રીતનો દેખાય છે. જો આ ડુંગર દેખાય છે, જે આ રીતનું દેખાતું હતું ત્યાં અહીંથી. આ નીચેના વ્યૂ છે કે આ જગ્યા પરથી એ સીન લીધું છે. અહીંયાથી પેલા પ્રિનલબેન અહીંયાથી પેલી ચૂંદડી આમ એવું કરતા હોય છે અને અહીંયાથી ચૂંદડી નીચે પડી જાય છે આ બાજુ. કે આ બાજુ તમે જોશો તો નીચેથી આવવાનો રસ્તો છે અને વિક્રમભાઈ અહીંયાથી કૂદે છે નીચે, એવું સીન હતું. તો કે તમે જોઈ ચૂક્યા છે એટલે કહેવાની જરૂર નથી પડતી. થોડુંક તમને સેટ કરું, કદાચ થઈ જાય તો આ રીતનું તમને કદાચ સેટ થઈ જાય. બાકી એંગલ છે એટલે ખબર તો નહીં પડે. આ રીતનું જુઓ, આ રીતનું સેટ તમે કરી શકો છો. એટલે કે સીનમાં તો થોડુંક પેલી સાઈડથી લીધું છે, મેં આ પતરાના લીધે આ બાજુથી લાવ્યો છું થોડું, અને આ પતરા લાગી ગયા છે એટલે. બાકી તમને આ રીતનું સીન બતાવવામાં આવ્યું છે. જો કે આ પાણીથી નીચેનું લીધેલું છે અને મેં ઉપર બેઠો છું એટલા માટે કે તમને પરફેક્ટ સીન મેચ થાય એટલા માટે. જો કે ત્યારે આ પણ નહોતું બેસવાનું બનાવેલું છે, એ પણ નહોતું પહેલાં. તો કે અહીંયા તો ખબર નહીં પેલી સાઈડથી સીન લીધું છે. તો આ સીન છે, એ આ મંદિર છે. તો મિત્રો આ લોકેશન પર અમે નવા છીએ એટલે કે ટોટલી નોલેજ અમને નથી આ જગ્યા પરનું, એટલા માટે તો જે અમને જોવા મળશે તમને બતાવી દેવાના છીએ. બાકી તમે જો પ્રોપર વ્લોગ જોવા માગતા હોય આ જગ્યાનો તો મને તમે કમેન્ટ કરજો, તો આપણે એનો પ્રોપર વ્લોગ પણ બનાવીશું. તો અત્યારે હું મંદિરની ઉપર છું, તમે જોઈ શકો છો. જે આપણે પહેલાં નીચે હતા અત્યારે ઉપર છીએ, અને જે મેન ડુંગર જે છે જે નીચેથી દેખાતો હતો એ આ ડુંગર દેખાતો હતો, તમે જોઈ શકો છો. તો નીચેથી આ ડુંગર બતાવવામાં આવ્યો છે. બાકી તમે જોઈ શકો છો લોકેશન, અને બધી જ બાજુ ડુંગરા છે. તો મિત્રો વિડીયો તો ઘણી બધી લાંબી થઈ જાય એવી છે, પણ મેં એનો પાર્ટ 2 બનાવ્યો છે, કારણ કે બીજું ઘણું બધું સીન છે નીચેનું છે, એ તમને પાર્ટ 2માં જોવા મળવાનું છે. કારણ કે જો આમાં જ એડ કરી દઈશ તો ઘણો વિડીયો લાંબો થઈ જાય, તમે પછી વિડીયો છોડીને જતા રહેશો. એટલા માટે મેં ફક્ત 10 મિનિટની વિડીયો લીધી છે, અને એથી આપણે આગળ જઈશું. તો આગળ આપણે જવાનું છે, બીજું એક મંદિર છે ત્યાં જવાનું છે. તો મિત્રો આપણે અંદર જઈને આવ્યા, એ તારણ માતાજીનું મંદિર હતું, અને હવે આપણે ધારણ માતાજીના મંદિરે જવાનું છે. ત્યાંથી નજીક જ છે, પણ ત્યાં સીડી મારેલી છે, તમે સીડી પણ જોઈ શકો છો. અને આ જગ્યા પર અમે જઈ રહ્યા છીએ. બાકી લોકેશન તો કહેશો ને તો એક નંબર છે, કારણ કે તમે જોઈ શકો છો યાર, કહેવાની કંઈ જરૂર પડતી જ નથી. અને આ બીજું મંદિર છે જે આ ધારણ માતાજીનું મંદિર છે, અને લોકેશન તો તમને ખબર પડી ગઈ છે, અને છતાં હું તમને લાસ્ટમાં કહી દેવાનો છું, કારણ કે પછી ઘણા મિત્રો કમેન્ટ કરે છે કે ક્યાંનું સીન છે, એટલા માટે તો વિડીયો પૂરી જોવાની રાખો તો કમેન્ટ કરવાની જરૂર નહીં પડે. બાકી તમે મંદિર જોઈ શકો છો. તો આ છે ધારણ માતાજીનું મંદિર છે, અને લોકેશન તમને લાસ્ટમાં કહી દેવાનું છું. બાકી બધાની જે બીજી બધી વિડીયો છે એ તમને આની બીજા ભાગમાં જોવા મળવાની છે, એટલે કે બીજો ભાગ આનો બનવાનો છે. એટલા માટે ત્યાં ઉપર તમને દેખાય ને તો ત્યાં એક ગુફા છે એવું મને ખબર છે ત્યાં સુધી. આ જગ્યા પર એક ધજા પણ દેખાય છે. જુઓ ત્યાં કોઈ ગુફા છે એવું મેં જેવું તો મને ખબર છે, હવે પ્રોપર ખબર નથી, પણ એવું કંઈક છે ત્યાં આગળ. તો મિત્રો ઉપરનું જે આપણું સીન હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે, અને આપણે અત્યારે નીચે જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. તો હવે નીચેનું જે સીન છે એ સીનની તમને વાત કરી લો તો એક સીનમાં તમને પ્રિનલબેન અને વિક્રમભાઈ ઠાકોર બંને જગ્યા પર ઊભા રહેતા વાત કરતા બતાવે છે, અને પાછળ એક ઓબલાનું મસ્ત ઝાડ બતાવ્યું છે, એટલે કે ઓબલીનું ઝાડ બતાવ્યું છે, અને પાછળ એક ડુંગરો પણ જોવા મળે છે. એ જ સીનની તમને વાત કરવાનો છું, પણ એની માટે તમારે થોડી રાહ જોવી પડશે, એટલે કે બીજા દિવસે એ વિડીયો આવવાનો છે, કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય એવો છે એટલા માટે. અને આ તમે જોઈ શકો છો પથ્થરની નીચે ગુફા જેવું છે, તો કે આપણને ખબર નથી આ શું છે, બાકી તમે જોઈ શકો છો. તો સીન બાકી બેસ્ટ જોવા મળે છે. આપણને અહીંયાનું પૂરું નોલેજ છે ને એટલા માટે, અને મેં ફક્ત આ લોકેશન માટે અહીંયા આવ્યો હતો. બાકી મને
પ્રોપર ખબર નથી કે આખું એક આનો ઇતિહાસ મને ખબર નથી એટલા માટે. અને એક સીનમાં તમને અહીંયાથી પણ સીન જોવા મળે છે. મેં થોડું દૂરથી બતાવી દીધું, બાકી આ સ્ક્રીનશોટ તમે જોશો તો તમને અહીંયાથી પરફેક્ટ આ સીન જોવા મળ્યું હતું. તો મિત્રો આ લોકેશન હતું જ્યાં વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મનું શૂટિંગ કર્યું હતું, એટલે કે મેં તો ઓઢી ચુંદડી તારા નામની એનું, અને મેં તમને બતાવ્યું છે અને તમે મારી પાછળ પણ આ જોઈ શકો છો. તો આ જગ્યા પર સીન લેવામાં આવ્યું છે. હવે જ્યારે લોકેશનની વાત કરવામાં આવે તો લોકેશન છે આ સકલાસણથી જો તમે ખેરાલુ રોડ પર જાઓ છો, એટલે કે મહેસાણા રોડ પર જાઓ છો, તો વચ્ચે તમને તારણ ધારણ માતાજીનું મંદિર જોવા મળે છે. એટલે કે ભીમપુરા ગામ છે, ભીમપુરાથી અંદરનો એક રસ્તો છે, ત્યાંથી તમે તારણ ધારણ માતાજીના મંદિરે આવી શકો છો. તો કે આ બાજુના જે મિત્રો છે એમને તો ખબર છે, પણ આપણી સાઈડના જે એમને ખબર નથી, એટલા માટે તો આ છે મંદિર. બાકી જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફેસબુકને ફોલો જરૂર કરજો.